મહારાજની જય. વિરાંત મહારાજની જય. ખોડીદાસ મહારાજની જય. વલ્લભરામ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. તો ગુરુ हमारा सदगुरु ये महाराज खोड़ीदास आत्म पद ओळखाई ले पूरी मननिया नमन करता लेनो में रमता नाथ निरंजन स्वामी दर्शन करता दुख हरता मेरे सदगुरु स्वामी मेरे सदगुरु स्वामी. बोलिए सदगुरु महाराजनी. भक्ति करता भगवान મળે છે, પણ કઈ ભક્તિ કરી તો ભગવાન મળે. સદગુરુ શરણે જઈ જેમ કહેવાય છે કે તન મન ધન શીશ અર્પણ કરે અને જે શેષ વધે એને સેવો તો પરમાત્મા મળે. બાકી કોઈ કાળે પરમાત્મા કોઈ જન્મમાં મળતા નથી. કારણ કે મુક્તિ મુક્તિની રચના કરી સંત આપણને મૂળ તત્વની ઓળખાણ કરાવે છે અને ત્રણ લોકનો જે નાથ છે એની ઓળખાણ કરાવે છે. પણ ક્યારે કે જ્યારે સદગુરુ આપણી પર કૃપા કરે અને કૃપા કરી એની પાસે બોલાવી બ્રહ્મા વિષ્ણુ મહેશનું જ્ઞાન આપે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ છે એની આપણે સદગુરુ મહારાજ સંપૂર્ણ રીતે ઓળખાણ કરાવે. આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું છે એની આપણે ઓળખાણ કરાવે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ જગતના મોટા મોટા દેવતા છે. બ્રહ્મા ઉત્પત્તિ કરે છે, જેનું સર્જન કરે છે, અને વિષ્ણુ આખા જગતનું પાલનહાર કરે છે. વિષ્ણુને કામ આપવામાં આવ્યું છે તમારે આખા જગતનું પાલન કરવાનું અને બ્રહ્માને સર્જન કરવાનું. ત્યારે વિસર્જન કોણ કરે? શિવજી. વિસર્જન કરવાનો શિવજી ને. આ તૈયમ કામ હોય પણ ધરતી માથે તો બહુ વધી જાય. હજી અત્યારે હમાતા નથી. 1.48 કરોડ જેવું સંખ્યા થઈ ગઈ છે. પણ ઉત્પત્તિ સ્થિતિ અને લય. ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું, જન્મ અને મૃત્યુ સુધીની સ્થિતિ. એ સ્થિતિમાં આપણે રમી રહ્યા છે. પણ આમાં રમતા રમતા જો કોઈને સદગુરુ તત્વદર્શી કોઈ તત્વમસી આ સદગુરુ મળી જાય તો આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી દે. આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી દે કે આ તું દેહ છે ને, દેહ તું નથી, આ દેહ તારો નથી. દેહથી તું પર છે. તું કોઈ કાળે દેહ હોઈ શકે નહીં. આ તને મોટા મોટી ભ્રાંતિ છે. આ ભ્રાંતિને સદગુરુ તોડી નાખે કે તું કોઈ કાળે દેહ છે નહીં. મદાલશા કે છે નિજ નામે નિજ સ્વરૂપે બાળતું બોધ રૂપે સદાય નિરંજન તારું રૂપ છે નહીં માયા તુજમાય. તારામાં માયા નથી. પંચભૂતનું આ પોતળું તે નરક તળી છે ખાણ. એમ આ દેહ તારો નથી ને દેહનો તું નથી ને દેહ તારો છે જ નહીં. મદાલશાના બાળકને આ વાત સમજાવે છે કે શુદ્ધ સ્વરૂપે બાળતું બોધ રૂપે સદાય નિરંજન તું જે રૂપ છે નહીં માયા તુજમાય. તારામાં કોઈ પ્રકારની માયા નથી. કાયા છે ત્યારથી માયા છે. આ દેહ છે ત્યારથી માયા છે. જેને દેહ નથી એને માયા નથી. જેને દેહ નથી એનો જન્મ અને મરણ નથી. જેને દેહ નથી નિરાકાર છે, એ આકારમાં આવતો. જેને કોઈનો આધાર નથી એ નિરાધાર છે. જેને કોઈ રૂપ નથી અરૂપ છે. જેમાં કોઈ શબ્દ નથી, શબ્દાતીત છે. આ સદગુરુ મહારાજ આની વાત આપણે સમજાવી ગયા છે. પણ આપણે ક્યારે ખબર પડે? જ્યારે મુક્તિ મુક્તિની રચના થાય ત્યારે આપણે ખબર પડે કે આપણે દેહ નથી, આપણે કોઈ આકાર નથી, આપણે નિરાધાર છીએ,
આપણું જન્મ નથી ને આપણું મૃત્યુ નથી. કૃષ્ણ ભગવાને ખૂબ સરસ વાત કરી છે અને અર્જુનને સમજાવ્યું છે કે હે અર્જુન, હું અગ્નિથી બળતો નથી, પાણીથી ભીંજાતો નથી, શસ્ત્રથી સેદાતો નથી, અને આ પવન મને સૂકવી શકે નહીં. હે અર્જુન, અજર અમર અવિનાશી હું એ જ કૃષ્ણ છું. તો આપણે વાત વિચારવાની, કૃષ્ણ ભગવાન ક્યાં જન્મા? બોલો, જેલમાં જન્મા કે નહીં? તો અહીંયા કે હું અજન્મા છું, કેમ વાત સમજાવી? અને હું કાલે મરતો નથી, હું અવિનાશી છું. પારસિંગ પીપળે મરાણા ને એટલે જન્માય મરાણા ને અહીં અર્જુનને આમ સમજાવે, કેમ વાત સમજાય? અને પાછો કે હે અર્જુન, હું જન્મતો નથી ને મરતો નથી, અજર અમર ને અવિનાશી છું. વાત સાચી છે, આ વાત સાચી છે 100%. પણ જ્યારે સદગુરુ સાહેબે જ્ઞાને ત્યારે વાત સમજાણી કે ક્યારે કૃષ્ણ જન્મા નથી ને ક્યારે કૃષ્ણ મરે નહીં, ક્યારે નો મરે. તો હું જન્મ્યું તું અને હું મર્યું તું એ સદગુરુ આપને સમજાય. એ સમજાય ગઈ ને વાત, ત્યારે આપને કૃષ્ણ સ્વરૂપ બનાવી દીધા, રામ સ્વરૂપ બનાવી દીધા. હે જેમ છે તેમ વાત સમજાય તો સસરાસરમાં વ્યાપકમાં અણુ અણુમાં આપણો વાસ છે. તમારા વગરની કોઈ જગ્યા ખાલી નથી. એવો સાક્ષાત્કાર સદગુરુ કરાવે છે. આ જગતમાં તમે નાનાય નથી, ના જગતમાં તમે મોટાય નથી, તમને સમાન દ્રષ્ટિનું જ્ઞાન આપે. આ જગતમાં કોઈ ઊંચું નહીં અને કોઈ નીચું નહીં. સકળે સંસારમાં આપ વ્યાપક છો, આપ વિના કોઈ જગ્યા ખાલી નથી, કોઈ જગ્યા ખાલી નથી. એમ વિષ્ણુ સહાર કરે છે. જન્મથી મૃત્યુ સુધીની વાત છે. જન્મથી મૃત્યુ સુધીમાં જો કોઈ આવો માલની પુરુષ આપને મળી જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય અને ભવપાર આપણે ઉતરી શકીએ. મદાલસાના છોકરાને વાત સમજાવે છે, જન્મ થતાની થોડાક ટાઈમ પછીની વાત છે. એટલે એમ કરતા કરતા પારણિયામાં મદાલસા બાળકને ઝુલાવે છે. ઝુલાવતા હાલડું ગાય છે. હાલડું તો ગાય પણ કેવું ગાય શકે કે હે બાળક, તો વિશ્વ તનો આધાર છે, શાને રોવે છું તું બાળ? હે બાળક, તો આ વિશ્વ તનો આધાર છે, તું કેમ રોવે છો? આ તને રુદન કેમ આવે છે? પણ માતા મદાલસા બાળકને કહેશે કે રાજકુંવરના રૂપથી તને દિશે છે આ જંજાળ. હે કુંવર, આ તે રાજકુંવરનો તું રાજકુંવર બન્યો ને એમાં તને આ બધું દિશી રહ્યું છે, એટલે તને રડવું આવ્યું છે. એટલે બાળક તું રડે નહીં, કારણ કે તારામાં કોઈ જાતનું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા છે મારું ને તારું તારામાં રહ્યું નથી. જેનામાં મારું તારું ન હોય તો કઈ રુદન ન હોય, શરૂ દુઃખ હોય, પછી કામે ન હોય, ક્રોધે ન હોય, લોભે ન હોય, મોહ ન હોય, કોઈ વસ્તુ ન હોય. ને જેનામાં 5 પ્રતિજ્ઞા પાળાતી હોય, ચોરી ન કરે, જુગાર ન રમે, દારૂ ન પીવે, માંસાહાર ન કરે, પર સ્ત્રી ગમન ન કરે, એ મહાપુરુષ બની શકે. બસ આટલું જ્યારે રાખે એ મહાપુરુષ બની શકે અને એ જીવતો જાગતો પરમાત્મા કરે. આવું આપણે જો નક્કી કરી ને એ વસન પ્રમાણે રહી તો સાક્ષાત તમને કોઈ દર્શન થાય ને થાય. આમ કરતા કરતા મદાલસા કહે, હે રાજકુંવરના રૂપથી દિશે તમે આ જંજાળ. આનો મોહ પીડાથી આ મનમાં સગળા ત્રાસ છે. તેથી દુઃખ સરવે દર્શાય કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલસા રે. એ આત્મ બુદ્ધિ દેહમાં નવ કરશો સુજાન. માત પિતા સુત નારમાં મમતાનું અભિમાન. ત્યાગી દેહ નજરને આત્મ દ્રષ્ટિ ધારજો રે. ત્યાગી દેહ
રાજકુંવર પારણીએ ઝુલાવે માતા મદાલશારે જેથી જન્મ ધરાના સુધરે સગળા કાજ કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલશારે. મદાલશા માતાએ પોતાના બાળકનો અહંકાર તોડી નાખ્યો. જે રાજકુંવરના રૂપનો અહંકાર હતો બાળકને એ મદાલશા માતાએ તોડી નાખ્યો કે હે બાળક, આ રાજકુંવરના રૂપથી તને આ અહંકારને અભિમાન આવ્યું, આ મનની અંદર મમતા જાગી છે, એટલે આ તું રાજકુંવરી પણ નથી અને આ તારો દેહી પણ નથી. એનો અહંકાર તોડી નાખે છે. આ નાના પ્રકારના દુઃખ તને જે સર્વ જે જણાઈ રહ્યા છે એ તારાથી ઉત્પન્ન થયેલા છે. તારામાં કોઈ દુઃખ છે? તારામાં કોઈ સુખ નથી, તારામાં કોઈ દુઃખ નથી, તારામાં કોઈ જન્મ નથી, તારામાં કોઈ મરણ નથી. તો કે હે માં, કઈ રીતે નથી? કે આત્મ બુદ્ધિ દેહમાં નવ કરશો સુજાન. તમે જે આ આત્મા હું દેહ છું એમ માનો છો ને, આ બુદ્ધિ તમારી ખોટી છે. તમે કોઈ જે દેહ હોય ને દેહમાં આત્મા હોય, આત્મા એક જગ્યાએ હોતો, આત્મા દરેક જગ્યાએ છે. એટલે આત્માને ઓળખી લેવો. આત્માને ઓળખ્યાના લક્ષો રાશિ નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવનો ફેરો નહીં ટળે, એમ મીરા ગાય ગયા. મીરાને એમ થયું હું આ કહું તો કોઈક જાણજે, આત્મા ઓળખાય છે ને ઓળખાય છે ને ઓળખાય છે. આત્મ બુદ્ધિ દેહમાં નવ કરશો સુજાન. માત પિતા સુત નારમાં આસે મમતાનું અભિમાન. હે બાળક, તારે માતાનું પિતાનું સુત કહેતા છોકરાઓનું જે તારે અભિમાન છે એ અભિમાન દેહનું છે. તું દેહ ટળી. જો દેહ નથી તમારો સંબંધ કોના હોય? આ દેહ છે એટલે કાકા છે, મામા છે, ભાઈ છે, ફુવા છે. આ દેહને લઈને બધા સંબંધ છે ને, પણ દેહ નો ઓછો ને સંબંધ. હે આ ફરતા ફરતા બધા સંબંધી છે, વચમાં તેમને બેઠા છો. આ બાપભાઈ વચમાં બેઠા, આ ફરતા ફરતા કાકા, માસી, ફુવા, આ બધા મામી, મામા બેઠા હોય ને. હા બેન, હવે અહીંથી ઉઠી વહી આવે તો કોના સંબંધી? કોઈના સંબંધ છે? એમ એનું બધા સંબંધ તોડી નાખ્યા. માત તાત પિતા કોઈ નહીં, સુત તારા. આ શેનું છે તને અભિમાન? ત્યાગી દેહ નજરને આત્મ દ્રષ્ટિ ધારણ કરો. તમે દેહનો ત્યાગ કરી દો અને આત્મ દ્રષ્ટિ ધારણ કરો. તમારી કેકીની અંદર આત્મા આવી જાવ છો. કબીર સાહેબે કીધું, કબીર સાહેબ બોલ્યા कि नाम नैन में रम रहा है जानत विरला कोई, जिसको सदगुरु सासा मिला उसको मालूम खंड खंड में अखंड है, जानत विरला कोई, जिसको सदगुरु सासा मिला उसको मालूम कबीर कुआ एक है, बनिहारी अनेक, अब बर्तन सबके न्यारे न्यारे, पानी सब में, पानी બધા એક છે, કુવો એક, પનિહારી બધી જુદી જુદી. 18 વર્ષની લાઈનમાં ઊભી છે. બધાને બેડાય પણ જુદા જુદા, કોને ડબ્બો હોય, કોને માટલું હોય, કોને પિત્તળનું હોય ને, બધા ઊભા જ લાઈનમાં. પણ બધા પાણી એમ બધાના અંદર પરમાત્મા આત્મા એક જ છે. બધામાં આત્મા એક જ છે. એ આત્માને ઓળખવા માટે આપણે સદગુરુની જરૂર પડે. આત્મા ઓળખાય છે, 100% આત્મા ઓળખાય છે. અને સંતોએ કીધું એ ખોટી વાત હોય, સાચી જ વાત હોય, એટલે આત્મા ઓળખાય છે. એટલે કીધું ત્યાગી બે નજરને આત્મ દ્રષ્ટિ ધારણ કરો, તો તમારા જન્મ થયેલાના સૂત્રે સગળા આપણા કાજ સુધરી જાય. આ કહાની ક્યાંની હાલે છે? જન્મથી મૃત્યુ સ્થિતિની હાલે. હો ભાઈ, આ સ્થિતિની હાલે છે. આપણે અત્યારે સ્થિતિમાં છીએ. આ સ્થિતિમાં જો સુધરી જવું હોય ને તો કોઈ કઈ વસ્તુ મેળવી લો. હો ભાઈ, આપણે અત્યારે ઉત્પત્તિ થઈ ગઈ ને સ્થિતિમાં હાલ્યા રહી, લય થતા વાર નહીં લાગે. લય કોને કહેવાય? દેહનું મૃત્યુ અને લય કહેવાય. હવે આપણે સ્થિતિમાં આવી રહ્યા છીએ અને આ સ્થિતિમાં મદાલશા એના બાળકોને સમજાઈ રહ્યા છે. એટલે મદાલશાએ કીધું, હે બેટા, કે હું કે તને મોટા મોટી વસ્તુ જે નડે છે ને, એ મોટા મોટી વસ્તુ નડે છે ને, હું તને તારથી દૂર કરી દઉં, એટલે તારે રસ્તો સરળ થઈ જાય પરમાત્માને મળવાનો. માં તો બહુ સારું,
જો રસ્તો સરળ થઈ જાય અને મને જે વસ્તુ નડે છે એને જો તું દૂર કરી દે માં, તો ધન્ય છે તારા શરણોમાં કોટી કોટી વંદન છે. ત્યારે માતા મદાલસા શબ્દ ઉસારે છે. એ સુખ માને સાધુ જનો પાસ વિષયની માય, દુઃખ માને સુખ માને અજ્ઞાનીઓ તે મૃગ જળ સમો યથડાય. તેથી મોક્ષ પરમ પદ જાવા મોટી આળસે. તેથી મોક્ષ પરમ પદ જાવા મોટી આળસે. પામ્યો ઘોર નરકને દુઃખ પરંપાર કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલસા રે. પામ્યો ઘોર નરકને દુઃખ પરંપાર કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલસા રે. માતા મદાલસા એમના બાળકને કહે છે કે હે બાળક, તને 5 વિષય નડી રહ્યા છે. દુઃખ માને છે આ સાધુજનો, જેને સાધ છે, સંતો સાધમાં જીવે છે. જગત બધું બે સાધમાં છે. સંતોની પોતાની સાધ છે. દુઃખ માને છે સાધુજનો 5 વિષયની માય. સુખ માને છે અજ્ઞાનીઓ કે મૃગ જળ સમથડાય. જેમ મૃગલાઓ આવા તડકાની અંદર 47 ડિગ્રી તાપમાન હોય અને તરસ લાગી હોય અને ઝાંઝવાના જળ દેખાય, એ ઝાંઝવાના જળની પાછળ દોટ મૂકે મૃગલાઓ. પણ જેમ જેમ દોટ મૂકે એમ એમ ઝાંઝવા દૂર થતા જાય, એમ દૂર થતા જાય અને એ પાણી પીવામાં દોડી દોડીને પોતાનું તન તોડી નાખે. એમ આપણે 5 વિષયના રસ માણવા માટે આપણું શરીર તોડી નાખ્યું છે. મદાલસા બાળકને કહે છે કે બેટા, આ 5 વિષયમાં તું ત્યારે પગ રાખતો નહીં. 5 વિષય કયા? રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ મોટા મોટી ભક્તિ અને પરમ પદ પામવા માટે મોટા મોટી દિવાલ છે. આપણી આડી મોટા મોટી દિવાલ. આ 5 વિષયમાં ક્યારે રમવું નહીં. પણ જો 5 વિષય કાઢ્યા જાય નહીં, એને અહીંથી કાઢી નાખો હોય ને એની અંદર તું જાય નહીં. પણ એને મનાવવા પડે, એની મનાવવા પડે, એનો રસ્તો ફેરવવો પડે. તો કે એનો રસ્તો શું છે? રૂપ કેમાં રહેશે? રૂપનું સ્થાન છે આંખમાં. કેમાં છે? આંખમાં. આપણે જોઈ તો આપણે રૂપ દેખાય ને, એટલે રૂપનો જ મોહ થાય ને, એમાં કેટલાય મરી જાય. હા, એનો રસ્તો ફેરવો. બસ જે રૂપ છે એ મારા પરમાત્માનું છે. શું છે? જે રૂપ છે મારા પરમાત્માનું છે. દરેક નાના મોટા જે ઘાટ છે મારા પરમાત્માના છે. આ રૂપના દર્શન કરજો એટલે તમારો વિષય નડશે. આ રૂપ વિશે તમારો ઉડી જશે. બીજો ગંધ, સુગંધ અને દુર્ગંધ. આ બીજો વિષય. જો કાંઈ તમારે સુગંધ લેવી હોય તો સંતોના શબ્દની લેજો, સંતોની વાતની લેજો, એટલે તમને ક્યારેય એ નડશે. કારણ કે એનું સ્થાન નાકમાં છે. ભમરો ગંધની અંદર મૃત્યુ પામ્યો એટલે એકય વિષય લાગુ પડ્યો તો જેમ કમળની સુગંધ લેતા લેતા એમાં મગ્ન થઈ ગયો એટલે કમળની પાકડી પીડાઈ ગઈ એટલે ગુંગળાય એ ભમરો મરી ગયો. મોટા મોટા લાકડા કોરી નાખે એવો હતો તો મરી ગયો. આ બીજો વિષય. ત્રીજો વિષય છે જીભનો. આપણે સરસ શાકવા બહુ ગમે. કોઈને ખાટું, કોઈને તીખું, કોઈને તુરું, કોઈને મોળું, કોઈને ભાઈ ઘણા પ્રકારનામાં આવે ગળપણનો. તો બધાય રસ કેમાં છે? જીભમાં. તો આપણે કયો રસ લેવાનો છે? વિષયરૂપી રસનો ત્યાગ કરવાનો છે. વિષયરૂપી રસ છે એ રસનું સ્થાન જીભ છે, પણ આપણે પરમાત્માનો જે પ્રેમ રસ પીવાનો છે. શું પીવાનો છે? પ્રેમ રસ. વિષયો કાઢ્યા જશે નહીં. બસ પ્રેમ રસનું પાન કરજો, પરમાત્માના ગુણનું પાન કરજો અને તમારા હૃદય પવિત્ર થાય છે, તમારું ચિત્ત ચોખ્ખું થાય છે
અને આપમાં આપ સદગુરુ પરમાત્મા બેસે અને અનેકનું કલ્યાણ પસંદ તમારથી થાય. પણ એવું જીવન બનાવો તો. અને ચોથો રસ છે શબ્દ. શબ્દ આકાશનો ગુણ છે. ઈ જે વિષય છે એ બહુ ખરો વિષય છે. આપણે બધા બેઠા છીએ ને, અને કોકાએ પરાડો પાડ્યો કે હાથી ગાલો છો, તો મારી કોઈ વાત સાંભળે બધા દોડે જોવા. હે આ એક શબ્દ તમને બધું ભૂલવાડે. એની જોયો નથી પણ એક શબ્દ આવ્યો એટલે તમને શું આકાર આવ્યો? હાથીનો આવ્યો ને. હાથી છે જ નીકળે પણ સતાય આકાર થઈ જાય. એક શબ્દમાં આકાર ભરેલો છે. એ શબ્દ એક વિષય છે, પણ કેવા વિષય રાખવાનો શબ્દનો? હરિના ગુણ આંબળવાનો, હરિના ગુણ ગાવાનો. બસ આ શબ્દ વિષય તમને ક્યારે નડશે નહીં. એનું સ્થાન છે કાન. શબ્દનો સ્થાન છે કાન. શેનો જે વિષય છે સ્પર્શ વિષય, એ બહુ ખતરનાક છે. હાથી જેવા હાથીને સ્પર્શ વિષય લાગુ પડ્યો. અવડો મોટો હાથી એક વિષયમાં મૃત્યુ પામી જાય છે. 5 વિષય આપણે બધા લાગ્યા. જંતુ બધાને એક લાગ્યા, પ્રાણીઓને, અને આપણને 5 લાગ્યા. કેવી રીતે બસવું? આપણે 5 વિષય લાગ્યા મનુષ્યને. તો સદગુરુએ એનો રસ્તો માર્ગ ફેરવો એટલે પરમાત્મામાં 4 વિષયને જોડ્યા. તો સ્પર્શ વિષય છે, એ સ્પર્શ વિષય પણ આપણને ખતરનાકમાં ખતરનાક સ્પર્શ વિષય છે, જે અનેક પ્રકારની કામનાઓ ઊભા કરે છે. એ કામનાઓનો નાશ કરવા માટે એક પરમાત્માના સ્પર્શ સિવાય તમામ જગતના સ્પર્શને છોડી દેજો. આશા તૃષ્ણા બધું છોડી દેજો. એક પરમાત્માનો સ્પર્શ રહેવો જોઈએ, બાકી બીજો જોવે નહીં. આ 5 વિશે તમારા કાબુમાં આવ્યા કે નહીં? આવી ગયા ને, તો સાધુ ચલો અહીંયા ઉભા છે. અજ્ઞાનીઓ આમાં ભોગવે છે તે ઘોર નરકને દુઃખ અપરંપાર પામ્યા છે. એથી કોઈ બસ્યા નથી. માતા મદાલશાએ 5 વિષય ગાળી દીધા અને બાળક થઈ ગયા પવિત્ર. હવે એની અંદર કાંઈ રહ્યું નહીં. પછી આગળ છેલ્લી લીટીમાં કહેશે, હું કહેશે? હે દાંત બન્યો હાડથી આ સરબી આંખ નિદાન, માસ ભર્યો યાતન માહી તે જાણ નરક નિખાન. માસ ભર્યો યાતન માહી તે જાણ નરક નિખાન. તેથી 5 વિષયને ભીખ બરાબર જાણજો રે. તેથી 5 વિષયને ભીખ બરાબર જાણજો રે. પીવાય અમૃત સરખા શમદ મને ઉપરામ કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલશારે. પીવાય અમૃત સરખા શમદ મને ઉપરામ કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલશારે. આમાં શું થાય? થોડીક સાઈડ દેવી પડે, નકર રમકડો રમે ને. जितनी साई भरी राम ने इतना से लगा खिलौना. आपने बदन साई भरी से कोकने 10,000 श्वास आया, कोकने 10 लाख श्वास आया, कोकने घणाई आया. ये अपनी साई से ता खिलौना अंदर रमे से. जितनी साई भरी राम ने इतना से लगा खिलौना. खिलौना એટલે ખીલોનું એક રમકડું છે. અને આપણે બધા મિથ્યાની હારી રમી રહ્યા છે. મિથ્યા રમકડાની આ બધું નાશવાનું છે. જેટલું દ્રષ્ટિમાં ગોચર થાય એ બધાનો નાશ છે. સંધા સૂરજ તારા 9 લાખ બધું આ દ્રષ્ટિમાં જેટલું આવે એટલો બધાનો નાશ છે 100%. પણ નાશ નથી એ વાત આપણે સદગુરુએ સમજાવી. અજર અમર ને વિનાશી એ સદગુરુ આપણે વાત સમજાવી. એ વાતને લઈને મદાલશા બોલે છે કે દાંત બન્યો હાડથી સરબી આંખ નિદાન, માસ ભર્યું આ તન માય કે જાણ નરકની ખાણ. આ એક નરક જેવું છે. જો નર ઉત્તમ કરણી કરે તો નારાયણ થઈને પૂજાય. તો નર ઉત્તમ કરણી કરે તો નારાયણ થઈને પૂજાય. નકર આ નરકની ખાણ છે ભાઈ. હા,
કોઈ બાજુમાં આપણે કોઈ આખા રાખે નહીં છેલ્લી અવસ્થામાં પડ્યા ના હોય તો પાણી આગળ ના કરવી કાં નળી કે ધોવે ભલા માણા બહુ તકલીફ. હા, આ જીવન છેલ્લું ઘટપણ બહુ દોયલું છે, ઘટપણ બહુ દોયલું છે. ભક્તિ કરી લીધો મારો ભગવાન મારે આવશે, તમને દુઃખ નહીં ખાટલામાં પડવાય દે, નકર મેરી ગયા માનું આમાં કોઈ બસાવવા નહીં દે આપણને. હા, કોણ નરક ને દુઃખ પરંપરા છે ભાઈ. હો, ભક્તિ કરતા બધું થાય. બાલો મારો વારે આવે છે એટલે બધા ભક્તોને વારે આવ્યો છે એટલે બધાના કામ કર્યા છે, બધાના કામ કર્યા છે. એટલે કીધું કે દાંત બેડો હાડથી સરબી આંખ નિદાન માસ પરિવાર તન માહી કે જાણ નરકની ખાન. 5 વિષયને વીખ બરાબર આ 5 વિષય આવે છે. અને વીખ એટલે ઝેર સમાન માનજો, આને ભોગવતા બને ત્યાંથી ત્યાગો, ધીરે ધીરે ત્યાગો. એટલે પરમાત્મામાં વાળો, ત્યાગવામાં જશે નહીં પણ પરમાત્મામાં વાળો. તો શું કરવું? બેટાનો પ્રશ્ન માને કે તો કરવું હું કે પીવા અમૃત સરખા સમ દમ ને ઉપરા. જો આ પીવો ને એટલે આ બીતે ઉભા રહે નહીં, કોઈ નો ઉભા. એટલે છેલ્લે કહેશે કે આતમ તે રૂપી વાહનમાં આતમને અળગો જા. હવે એમનો શબ્દમાં કહી દઉં, બહુ ટાઈમ લેવો નથી. આ વાહન રૂપી જે દેહ છે એમાં આતમ તો અળગો જા. વાહન જે પોતે બન્યો છે તે બહુ હેવાન એટલે રાક્ષસ છે. કેવો છે? રાક્ષસ. આપણે એમ કે હું દેહ છું એટલે આપણે રાક્ષસ છીએ. આપણે કોઈ દેહ હોય જ નહીં. અને દેહથી આત્મા અળગો છે. આ તો વાહન છે. આ કેવું છે? વાહન છે. આવા જવાળું છે. આત્મા આવતો જાતો નથી. આ દેહ જન્મે દેહ જાય તો આવા જવાળું છો ને, હે? તો એનથી આત્મા અળગો છે. એટલે જે દેહને આ રીતે માને એ હેવાન છે. એવું જ્ઞાન બતાવી બધા સાહેબ 7 બાળકને તાર્યા. કેટલા તાર્યા? 7 બાળકને તાર્યા. યજ્ઞ માયાનો રંગ લાગવા નહીં દીધો અને સીધા શિવમાં જઈ શિવમાં પડી ગયા. માયાનો મોહ ન લાગ્યો, સંસારનો મોહ ન લાગ્યો, કોઈ પ્રકારે પ્રીતિ ન થઈ. સંસાર એના માટે ખારો થઈ ગયો અને ભક્તિ રૂપી પરમાત્મામાં બની સાથે સાથે ઉગાડ્યા. મદાલ સાહેબ એમ હાલડામાં અત્યારે બેનો આવું ભજન ગાય તો આપણા બાળકો હોય તમારે છે ને ભગવાનના મળી જાય, ભગવાનમાં મળી જાય. પણ અત્યારે હાલડા કંઈક બીજા ગાય, બીજા ગાય તમને ખબર છે. આપણે બહુ આનો વ્યાખ્યા કરવો નથી. એટલે કહેશે કે 7 બાળક ઉગાડ્યા, ગાવે કોઈ પ્રેમ કરીને એનો બેડો. ધન્ય ધન્ય માતા મદાલસાને કીધું જગ કલ્યાણ. ગૌબંધનમાંથી છોડાવ્યા અને આપ્યું આત્મ જ્ઞાન. આત્મ જ્ઞાન આપ્યું, બધાને આપ્યું. મદાલસાએ આનંદ કર્યો, બધાને ખૂબ ખુશી થઈ છે. અને લાખો શેલા તમને કોઈ ગુરુના ગુણ ગાય છે. અને જયેન્દ્રના શરણોમાં કોટી કોટી વંદન છે. એના ગુરુ હતા જયેન્દ્ર. કોણ હતા? જયેન્દ્ર મદાલસાના. હા, મદાલસાના ગુરુ જયેન્દ્ર હતા. અને મદાલસા જાગ્યા અને 7 બાળકને તાર્યા. એમ સંતોના શરણે જાઓ તો આપણે ભવ પાર ઉતારે છે. એ વાત સત્ય છે, એમાં જરાય ખોટી નથી. સત્ય છે, ખોટી નથી. સંતોને જેમ પૂછી જોજો એટલે તમારો રસ્તો નીકળી જાય કે ભાઈ હું દેહ છું એ સાચું છું, હું જન્મું છું એ સાચું કે મરું છું એ સાચું છે. આ બે માંથી સાચું હું ત્યારે કે તું જન્મતો નથી અને મરતો નથી, બે ખોટો છે. તે છે હું એ સદગુરુ સમજાવશે. હું એ તો આપણે ઉત્પત્તિ સ્થિતિ અને લય, પછી આપણે લયમાં જવું પડશે. ચેતમાં ઉગરી જશો. ચેતમાં અલખ પુરુષ અવિનાશી રે મન સતગુરુ મળ્યા. અલખ પુરુષ અવિનાશી રે મન સતગુરુ મળ્યા. ધ્યાન ધણીનું ધર્યું રે મન સતગુરુ મળ્યા. ધ્યાન ધણીનું ધર્યું રે મન સતગુરુ મળ્યા. સુગમ સુગમ મારા સંતો રે મળ્યા. સુગમ સુગમ મારા સંતો રે મળ્યા. અમરાપુરના વાસી રે મને સતગુરુ મળ્યા. અમરાપુરના વાસી રે મને સતગુરુ મળ્યા.
મળ્યા અલખ પુરુષ અવિનાશી રે મને સતગુરુ મળ્યા ધ્યાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા જ્ઞાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા સતગુરુ સાહેબ જુગતી કીધી સતગુરુ સાહેબ જુગતી કીધી સતગુરુ સાહેબ જુગતી કીધી સતગુરુ સાહેબ જુગતી કીધી અખંડ વરને વારી રે મને સતગુરુ મળ્યા અખંડ વરને વારી રે મને સતગુરુ મળ્યા અલખ પુરુષ અવિનાશી રે મને સતગુરુ મળ્યા અલખ પુરુષ અવિનાશી રે મને સતગુરુ મળ્યા ધ્યાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા જ્ઞાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા બાળ સ્વરૂપે હું તો બ્રહ્મલોક પામી 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 અખંડ થયું યજવાળું રે મને સતગુરુ મળ્યા અખંડ થયું યજવાળું રે મને સતગુરુ મળ્યા ધ્યાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા જ્ઞાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા અખંડ ધારા વિશાળ વરસે અખંડ ધારા વિશાળ વરસે અખંડ ધારા વિશાળ વરસે અખંડ ધારા વિશાળ વરસે વરસે નૂરય પારા રે મને સતગુરુ મળ્યા વરસે નૂરય પારા રે મને સતગુરુ મળ્યા અલખ પુરુષ અવિનાશી રે મને સતગુરુ મળ્યા અલખ પુરુષ અવિનાશી રે મને સતગુરુ મળ્યા ધ્યાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા જ્ઞાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા ગુરુ ગમે જોયું મેરે આકાશમાં ગુરુ ગમે જોયું મેરે આકાશમાં નિરખ્યું નિજ પદ ન્યારું રે મને સતગુરુ મળ્યા તીરથું નિજ પદ ન્યારું રે મને સતગુરુ મળ્યા અલખ પુરુષ અવિનાશી રે મને સતગુરુ મળ્યા અલખ પુરુષ અવિનાશી રે મને સતગુરુ મળ્યા ધ્યાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા જ્ઞાન ધણીનું ધર્યું રે મને સતગુરુ મળ્યા દાસ ભરત ગુરુ ખોડીદાસ મળ્યા દાસ ભરતને ગુરુ ખોડીદાસ મળ્યા અવિસળ આનંદ પામી મને સતગુરુ મળ્યા અવિસળ આનંદ પામી રે મને સતગુરુ મળ્યા અલખ પુરુષ અવિનાશી રે મને સતગુરુ મળ્યા અલખ પુરુષ અવિનાશી